ગુજરાતની દરિયાઈ સુરક્ષા સરહદે કરાયો વધારો. પોરબંદરને 20 અને દ્વારકાને 25 મરીન કમાન્ડો ફાળવાયા. આઈડીએસ સ્કીમ હેઠળ કાળું નાણું જાહેર કરવાનો આજે અંતિમ દિવસ. સુરતમાં 1700 કરોડનું કાળું નાણું જાહેર. મોડી રાત સુધી ખુલ્લી રહેશે ઇન્કમટેક્સ ઓફિસ. આદિવાસીઓને આકર્ષવા નવો પ્લાન. કાર્યકરોને બુથ સ્તર સુધી પહોંચવા આદેશ. આણંદના બાકરોલમાં ભાજપની પ્રદેશ કારોબારીમાં મિશન માટે મંથન. વિસાવદરમાં કોંગ્રેસે યોજ્યું ખેડૂત મહાસંમેલન. ખેડૂત વિરોધી સરકાર બદલવાની હાકલ. સિરામિક ઉદ્યોગકારો માટે સારા સમાચાર. પીએનજી ગેસના ભાવમાં 2.7 રૂપિયાનો ઘટાડો. ભરૂચમાં શિવસેનાના પ્રદેશ પ્રમુખના પુત્રની હત્યામાં થયો ખુલાસો. સાવકી માતાએ જ કરી પુત્રની હત્યા. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું ન્યૂઝ લાઈવથી. આજે ગુજરાતમાં આગળના સમાચાર પર નજર કરીએ તો ભારતીય સેનાએ પીઓકેમાં આતંકી કેમ્પનો ખાત્મો બોલાવવા બાદ ગુજરાતના પશ્ચિમ દરિયા કિનારે એલર્ટ જારી દેવાયું છે. ત્યારે આ એલર્ટને લઈને રાજ્ય સરકાર દ્વારા 20 મરીન કમાન્ડો ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં મરીન પોલીસ સ્ટેશન સહિતના અન્ય સ્ટેશન પર કામગીરી કરવામાં આવશે. આ મરીન કમાન્ડો પોરબંદર પહોંચી ચૂક્યા છે. એલર્ટને લઈને રાજ્ય સરકાર દ્વારા મરીન કમાન્ડો ફાળવવામાં આવ્યા છે. મરીન પોલીસ સ્ટેશન સહિતના સ્ટેશન પર અગત્યની કામગીરી કરવાશે. 20 મરીન કમાન્ડો ફાળવવા સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એલર્ટને લઈને રાજ્ય સરકાર દ્વારા મરીન કમાન્ડો ફાળવવામાં આવ્યા છે. સ્વાભાવિક રીતે જ સરહદી સુરક્ષા વધારી દેવામાં આવી છે. ભારતીય સેનાએ પીઓકેમાં આતંકી કેમ્પનો ખાત્મો બોલાવ્યા બાદ ગુજરાતના પશ્ચિમ દરિયા કિનારે એલર્ટ જારી દેવાયું છે. આજે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા અજય શીલુ. અજય, જણાવશો જે રીતે ભારતીય સેનાએ પીઓકેમાં આતંકી કેમ્પનો ખાત્મો બોલાવ્યો અને હવે જ્યારે ગુજરાતના પશ્ચિમ દરિયા કિનારે એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે, કેવા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? જે ચોક્કસ આપને જણાવ્યું હતું કે જે રીતે સરહદી રાજ્યો છે તેમાં એલર્ટ આપવામાં આવ્યું છે, તેને લઈને જે ગુજરાતમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે પોરબંદરમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા વિવિધ પ્રકારનું ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા પોરબંદરને 20 જેટલા મરીન કમાન્ડો ફાળવવામાં આવ્યા છે, જે જિલ્લાની અલગ અલગ જે મરીન પોલીસ સ્ટેશનો છે ત્યાં દરિયાઈ વિસ્તારમાં કામગીરી કરશે. જી બિલકુલ, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. તો આ તરફ ગુજરાતમાં એલર્ટને પગલે અમદાવાદમાં અનેક સ્થળો પર સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. ખાસ કરીને બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર સુરક્ષાનો વિશેષ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જે અંતર્ગત કાળુપુર રેલવે સ્ટેશન પર પોલીસ અને આરપીએફના હથિયારધારી જવાનોને તૈનાત કરવામાં આવ્યા. શકમંદ વ્યક્તિઓની પૂછપરછ અને તપાસ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમે રેલવે સ્ટેશન ઉપર અમારા જે ઇન આઉટના ગેટ છે ત્યાં બધી જગ્યાએ પોલીસ મૂકી છે હથિયાર સાથે, અને અમને શકમંદ વ્યક્તિનું ચેકિંગ ઝીણવટ રાખેલ છે. તેમજ આરપીએફના જવાનો છે એમની સાથે બીડીએસ છે, અમારી પાસે પણ બીડીએસ છે, એનાથી પણ લાંબ રૂટની આવતી ટ્રેનો ચેક કરીએ છીએ અને નાનામાં નાની વસ્તુ પર ઓબ્ઝર્વેશન રાખેલ છે. ભારતમાં આતંકી હુમલા થવાની દહેશતના પગલે ભારતીય સમુદ્રને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે, જેના પગલે ગીર સોમનાથ જિલ્લાના મરીન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરાયું. દરિયામાં થતી દરેક ગતિવિધિ પર મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ બાદ નજર રાખી રહ્યું છે. મરીન પોલીસ દ્વારા સમુદ્રમાં ફિશિંગ કરતી તમામ બોટોનું ચેકિંગ હાથ ધર્યું છે. એટલું જ નહીં, બોટોના લેન્ડિંગ પોઈન્ટો પર પણ મરીન પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. અત્યારે અમારે સરકાર તરફથી એક ખાસ એલર્ટ જાહેર કરેલ છે કે અત્યારે સમુદ્રની અંદર હાઈ એલર્ટ ઉપર કોઈ પણ પ્રવૃત્તિ કરવા માટે કોઈ પણ વ્યક્તિ આવી શકે, શંકાસ્પદ વ્યક્તિ આવી શકે, એના માટે અત્યારે અમે રાત દિવસ સતત પેટ્રોલિંગ ચાલુ કરીએ છીએ. અને આ દરમિયાન અમે જે શંકાસ્પદ લાગતા હોય એવા માણસો તમામ બોટોને વ્યવસ્થિત ચેક કરી એના કાગળો, એના ડોક્યુમેન્ટ માગી અને શંકાસ્પદ વસ્તુ જણાય તો અમે તાત્કાલિક એની જાણ કરીએ છીએ. ઉરી હુમલા બાદ રાજ્યની બોર્ડર ઉપર એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સાથે સાથે પોલીસે પણ સ્ટેન્ડ 2ના આદેશ કરવામાં આવ્યા છે. ગુજરાત અને રાજસ્થાનને જોડતી અરવલ્લી જિલ્લાની શામળાજી બોર્ડર પર પણ શામળાજી પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી
ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મરીન પોલીસે દરિયાઈ સુરક્ષામાં પણ વધારો કર્યો છે. ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઇકની કાર્યવાહીથી પાટણ જિલ્લો એલર્ટ પર છે. સાંતલપુર વરાહી નજીક આવેલી 60 કિલોમીટરની બોર્ડર વિસ્તારમાં પોલીસ વડા દ્વારા ચેકપોસ્ટ ઊભી કરી વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્થાનિકો આગેવાનો સાથે મિટિંગ કરવામાં આવી હતી. ચેકપોસ્ટના 2 પોઈન્ટો ઊભા કરી સતત વાહન ચેકિંગ ચાલુ કરાવેલું છે. સરહદી ગામોની મુલાકાત લઈ ત્યાં મિટિંગ કરવામાં આવેલી છે. આ ઉપરાંત ડીવાયએસપી રાધનપુર, પીએલસીબી, એસઓજીની ટીમો હાલમાં ત્યાં પેટ્રોલિંગમાં છે. ક્યુઆરટી અને બીડીડીએસની ટીમ પણ હાલમાં ત્યાં પેટ્રોલિંગમાં છે. સુરક્ષાને લઈને આપેલા હાઈ એલર્ટ વચ્ચે અમદાવાદમાં બિનવારસી બેગ મળી આવી હતી. આ બેગ એરપોર્ટમાં મળી આવી છે. સીઆઈએસએફના જવાનોએ બેગને ચેક કરી હતી. ડોગ સ્કોડની મદદથી બેગ ચેક કરવામાં આવી હતી. જોકે ચેકિંગમાં બિનવારસી બેગ ખાલી હોવાનું સામે આવતા રાહતનો શ્વાસ લીધો હતો. મુખ્યમંત્રી બન્યા બાદ વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રથમવાર કારોબારી બેઠક યોજાઈ. આ બેઠકમાં સીએમ રૂપાણી, પ્રદેશ પ્રમુખ વાઘાણી, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ તકે સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી રૂપાલાએ ભારત સરકાર દ્વારા પીઓકેમાં કરાયેલી સર્જિકલ સ્ટ્રાઇકની કામગીરીની સરાહના કરી હતી. સર્જિકલ સ્ટ્રાઇક એ શબ્દ અત્યાર સુધી થિયોરેટિકલ આપણે સાંભળ્યો હતો અને અમેરિકા વાળા અને ઇઝરાયલ વાળા એ લોકો આવા પ્રકારના ઓપરેશનો કરતા હતા. એમાં ભારતનું પણ હવેથી નામ જોડાશે એટલે એ પ્રકારનું સાહસપૂર્ણ કાર્ય કરવા માટે ભારતની સેનાને આપીએ તેટલા અભિનંદન ઓછા. दुनिया में एक मैसेज गया है कि हम शांति चाहते हैं और शांति के लिए दोस्ती का हाथ पहले बढ़ाते हैं. सबको बुलाया, अस्पताल देखने भी गए, उनके घर में उनके मांगलिक कार्यक्रम में भी गए पाकिस्तान के प्रधानमंत्री के. लेकिन जब कोई घर में घुसता है और हमारे लोगों को चुनौती देता है तो उसको हम जवाब भी देना चाहते हैं. ભારત આઝાદ થયા પછી કોઈ દુશ્મન દેશે અને ખાસ કરીને આતંકવાદીઓ જ્યારે દેશ પર હુમલો કરે છે ત્યારે એને એક જડબાતોડ જવાબ આપવાનું કાર્ય કર્યું છે. નરેન્દ્રભાઈના નેતૃત્વ નીચેની સરકારે અને આપણા જાંબાઝ કમાન્ડોએ જે પ્રમાણે રાત્રે ઓપરેશન હાથ ધર્યું અને જે સફળતાથી હાથ ધર્યું, લગભગ 40 આતંકવાદીઓને ખાત્મો કરી દીધો. કેટલાય પાકિસ્તાની સૈનિકો જે વચ્ચે આવ્યા એમનો પણ ખાત્મો કરી દીધો અને લગભગ પીઓકેની અંદર 7 જે ટેરરિસ્ટના કેમ્પ હતા એનો ખુરદો બોલાવી દીધો છે. મને લાગે છે કે પાકિસ્તાન પીઓકેની અંદર ઘૂસીને જે આ સરકારે જે આ પગલું લીધું છે એનાથી સમગ્ર દેશની પ્રજા ગૌરવ અનુભવે છે. ભારતમાં આતંકી હુમલા થવાની દહેશતના પગલે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે રાજ્યના કેટલાક ગામડા, સમૃદ્ધ અને રેલવે સ્ટેશનમાં પણ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે અને સાવચેતી માટે અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે કઈ રીતે વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જોઈએ આ રિપોર્ટમાં. ભારતમાં આતંકી હુમલાના પગલે ભારતીય સમુદ્રને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના મરીન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. દરિયામાં થતી દરેક ગતિવિધિ પર મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ બાજ નજર રાખી રહ્યા છે. તો મરીન પોલીસ દ્વારા સમુદ્રમાં ફિશિંગ કરતી તમામ બોટોનું ચેકિંગ હાથ ધરાયું છે. અત્યારે અમારે સરકાર તરફથી એક ખાસ એલર્ટ જાહેર કરેલ છે કે અત્યારે સમુદ્રની અંદર હાઈ એલર્ટ ઉપર કોઈ પણ પ્રવૃત્તિ કરવા માટે કોઈ પણ વ્યક્તિ આવી શકે, શંકાસ્પદ વ્યક્તિ આવી શકે, એના માટે અત્યારે અમે રાત દિવસ સતત પેટ્રોલિંગ ચાલુ કરીએ છીએ અને આ દરમિયાન અમે જે શંકાસ્પદ લાગતા હોય એવા માણસો તમામ બોટોને વ્યવસ્થિત ચેક કરી એના કાગળો, એના ડોક્યુમેન્ટ માગી અને શંકાસ્પદ વસ્તુ જણાય તો અમે તાત્કાલિક એની જાણ કરીએ છીએ.
તો આતંકીઓને જડબાતોડ જવાબ આપવા માટે પોરબંદર જિલ્લાના 110 કિલોમીટર દરિયામાં પણ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો આ સાથે જ માછીમારોને દરિયાઈ સીમા નજીક ન જવા પણ સૂચના આપી દેવામાં આવી છે. આ તરફ ભુજમાં ઉચ્ચ અધિકારીઓની તેમજ સેન્ટ્રલ એજન્સીઓના અધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં સરહદ પર ચાંપતી નજર રાખવા, દરિયાઈ જળ સીમા પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા અને દરિયાઈ સીમા પર પેટ્રોલિંગ માટેની ચર્ચા કરવામાં આવી હતી. તો સુરતમાં ઓલપાડના દભારી, દાંડી, મોર, ભગવા જેવા ગામોના દરિયા કિનારે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. તો હાઈ એલર્ટને પગલે અમદાવાદમાં ખાસ કરીને બસ સ્ટેન્ડ તેમજ રેલવે સ્ટેશન પર સુરક્ષાનો વિશેષ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જે અંતર્ગત કાળુપુર રેલવે સ્ટેશન પર પોલીસ તેમજ આરપીએફના હથિયારધારી જવાનોને તૈનાત કરવામાં આવ્યા. શકમંદ વ્યક્તિઓની પૂછપરછ અને તપાસ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમે રેલવે સ્ટેશન ઉપર અમારા જે ઇન આઉટના ગેટ છે ત્યાં બધી જગ્યાએ પોલીસ મૂકી છે હથિયાર સાથે, અને અમને શકમંદ વ્યક્તિનું ચેકિંગ જીનમટ રાખેલ છે. તેમજ આરપીએફના જવાનો છે એમની સાથે બીડીએસ છે, અમારી પાસે પણ બીડીએસ છે, એનાથી પણ લાંબ રૂટની આવતી ટ્રેનો ચેક કરીએ છીએ અને નાનામાં નાની વસ્તુ પર ઓબ્ઝર્વ રાખીએ છીએ. મહત્વનું છે કે ઉરી આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે, ત્યારે ભારતમાં આતંકી હુમલા થવાની દહેશતને પગલે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. આણંદના બાકરોલ ખાતે આજે ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક યોજાઈ. મુખ્યમંત્રી બન્યા બાદ વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રથમવાર કારોબારી બેઠક યોજાઈ. આ બેઠકમાં ભાજપના આગામી કાર્યક્રમો, રાજકીય પ્રસ્તાવ, અભિનંદન પ્રસ્તાવ તથા પંડિત દીનદયાળ શતાબ્દી વર્ષા કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તમામ કાર્યકરોને આગામી વર્ષ 2017ની ચૂંટણી માટે તૈયાર રહેવા પણ આહવાન કરાયું હતું. સાથે જ કોંગ્રેસને કેવી રીતે ઘેરી શકાય અને 2017ની ચૂંટણી કેવી રીતે જીતી શકાય તે મુદ્દે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઇનોવેશનથી સ્ટાર્ટઅપ કરનાર લોકો હજારો લોકોને રોજગાર યુવાઓને આપી શકે, એટલે આપણું યુવાધન એને જો અહીંયા પૂરતી તક મળે તો વિદેશ જાય નહીં, અન્ય રાજ્યોમાં જાય નહીં, અને ગુજરાત એક મોટું હબ બની જાય. અને એ દ્રષ્ટિથી આવનારા દિવસોમાં સરકાર સ્ટાર્ટઅપ પોલિસી, આઈટી પોલિસી, આ બધા પોલિસીને કોન્ક્રીટ સ્વરૂપમાં યુવાઓ એના માટે આપણે સમર્પિત કરી રહ્યા છીએ. એ સૈનિકોની ખૂબ જ મહત્વનું એક કામ આપણા ભારતનું સાર્વભૌમત્વ, આપણા સીમાડાઓનું રક્ષણ પોતાના જાનની આહુતિ આપીને પણ કરી રહ્યા છે. ત્યારે આતંકવાદી કેમ્પો એ પીઓકેમાં હતા અને દુનિયાને સેનાએ સાબિત કરી દીધું છે કે ક્યાંથી આતંકવાદ એ નીકળે છે અને આપણા દેશની ધરતી ઉપર આવવાના પ્રયાસો નિષ્ફળ બનાવ્યા છે. એ સૈનિકોની ખૂબ જ મહત્વનું એક કામ આપણા ભારતનું સાર્વભૌમત્વ, આપણા સીમાડાઓનું રક્ષણ પોતાના જાનની આહુતિ આપીને પણ કરી રહ્યા છે. ત્યારે આતંકવાદી કેમ્પો એ પીઓકેમાં હતા અને દુનિયાને સેનાએ સાબિત કરી દીધું છે કે ક્યાંથી આતંકવાદ એ નીકળે છે અને આપણા દેશની ધરતી ઉપર આવવાના પ્રયાસો નિષ્ફળ બનાવ્યા છે. વિસાવદરમાં ખેડૂત મહાસંમેલનમાં શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહારો કર્યા હતા. ગાંધીનગરની ખેડૂત વિરોધી સરકારને હટાવો. શક્તિસિંહે જણાવ્યું હતું કે મેં પણ ખેતી કરી છે, ખેડૂતોની પીડા સમજુ છું. જય જવાન જય કિસાનના સૂત્રને ઉલટું બનાવી દીધું છે. ભાજપ સરકારે સૂત્રને ઉલટું બનાવ્યું છે. જવાનો અને કિસાનોની સ્થિતિ કફોડી હોવાનું શક્તિસિંહે જણાવ્યું હતું. વિસાવદરમાં યોજાયેલા ખેડૂત મહાસંમેલનમાં પક્ષ પલટો થયો હતો. કેટલાક સ્થાનિક આગેવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા, તો શંકરસિંહ વાઘેલાએ ભારતીય જવાનોને સલામ કરી હતી. એ સમયે ક્યારેય કિસાન કોઈ દિવસ આત્મહત્યા ન કરતો. આ કોંગ્રેસનું શાસન જ્યાં જય જવાન જય કિસાન હતું,
અને ભારતીય જનતા પાર્ટી આવી, મરે જવાન ને મરે કિસાન, આ પરિસ્થિતિનું નિર્માણ થયું. તો વિચાર કર્યા સિવાય એ જ વખતે બધા કેસ વિડ્રો આવા અનેક નાના મોટા ગઈકાલના પ્રસંગો મેં કીધા છે. તમે ભારતીય જનતા પાર્ટીને ખૂબ બોલાવી દીધી, એમ સરપંચોની ચૂંટણીમાં આ વખતે એમના ભોક્કા બોલાવી દેજો એવી હું આપ સૌને વિનંતી કરું. અરવલ્લી જિલ્લાના મોડાસાના કુંભેર ગામમાં ચોથા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમનો કોંગ્રેસના કાર્યકર્તાઓ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો હતો, પરંતુ એલસીબી પોલીસે કોંગ્રેસના આગેવાન સહિત અનેક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી અને તમામને પોલીસ મથક ખાતે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ લોકો ગરીબ કલ્યાણ મેળાઓ કરે છે એનો સખત વિરોધ છે, કારણ કે રૂટીન વર્ક છે. રૂટીન વર્ક તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં થવું જોઈએ અમે માનીએ છીએ. અને આ જે અત્યારે જે આ દેશમાં જયારે ખતરો છે, આવા સંજોગો આવા ફંક્શનો બંધ કરવા જોઈએ એવું માનું છું. અરવલ્લી જિલ્લાના મોડાસામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરીબ કલ્યાણ મેળામાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. મેઘરજના કુંભાર ગામે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં મોડાસા, મેઘરજ અને બિલોડા તાલુકાના 2122 લાભાર્થીઓએ વિવિધ યોજનાઓ અંતર્ગત 175.56 લાખ ઉપરાંતનો લાભ મેળવ્યો હતો. આ સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ વ્યસન મુક્તિનો સંકલ્પ લઈને ભારત માતા કી જયના નાદ સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું. આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે જે વ્યક્તિ સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ પામે તો તેના મૃતદેહને તેના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. સફળતાપૂર્વક લોકો પોતે પોતાની વસ્તુ સરકારી ગાડીમાં આવી અને ઘેર લઈ જાય તેવી વ્યવસ્થા અને તેનાથી પોતે પગભર થાય એ મુખ્ય ઉદ્દેશ છે. એક આજે મને આનંદ થયો કે સૌ લાભાર્થીઓએ ભેગા મળીને વ્યસન મુક્તિ માટેનો પણ સંકલ્પ કર્યો. પોતાના દીકરા દીકરીને ભણાવશે અને વ્યસનમાંથી મુક્ત થશે. એટલે ગરીબાઈમાંથી બહાર આપવા માટે એક બાજુ સરકાર સહાય કરે અને બીજું પોતે પોતાના સંતાનોને અભ્યાસ પણ કરાવશે. શ્રાવક ઉદ્યોગો માટે સારા સમાચાર છે, કારણ કે પીએનજી ગેસના ભાવમાં પ્રતિ યુનિટ ₹2.7 ઘટાડો કરવામાં આવ્યો હતો. આમાં ઔદ્યોગિક ગેસના ભાવમાં ઘટાડો થતા રાજ્યના 900થી વધુ ઉદ્યોગોને લાભ થશે અને વાર્ષિક અંદાજે ₹150 કરોડ ફાયદો થશે. સુરતમાં આઈટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં વિવિધ પેઢીઓને ત્યાં કરેલા સર્ચ ઓપરેશનમાં ₹20 કરોડનું કાળું નાણું મળી આવ્યું છે, જેમાં સૌથી વધુ કાળું નાણું ₹11 કરોડ વિવર્સ નામની પેઢીમાંથી મળી આવ્યું છે, જ્યારે બિલ્ડિંગ મટીરીયલ સપ્લાયરને ત્યાંથી ₹5 કરોડ અને પ્રોપર્ટી ડીલરને ત્યાંથી ₹4 કરોડનું કાળું નાણું મળી આવ્યું છે. તો બીજી તરફ વડોદરામાં શહેરમાં પણ અલગ અલગ પેઢી પર આઈટી વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે અને આ કાર્યવાહીમાં ધ પાર્ક ગ્રુપની 4 કરોડની બિનહિસાબી આવક ઝડપાઈ છે. તો આ તરફ વલસાડમાં પણ આઈટી વિભાગે સપાટો બોલાવ્યો છે. વલસાડમાં ₹5.75 કરોડનું કાળું નાણું ઝડપાયું છે. બિલ્ડર રાજેશ મિસ્ત્રી પાસેથી ₹3 કરોડનું કાળું નાણું ઝડપાયું છે. આ ઉપરાંત ઈશ્વર બારી પાસેથી ₹1 કરોડ અને અમરીશ એટવાળા પાસેથી ₹1.75 કરોડનું કાળું નાણું મળી આવ્યું છે. વાયડીએસકે મીટર સુરતથી અત્યાર સુધીમાં 1700 કરોડનું બિનહિસાબી કાળું નાણું જાહેર થયું છે. કરશેરો પોતાના કાળા નાણાં અંગે સબમિશન કરશે. બિનહિસાબી નાણાંનો આંક 1800 કરોડને આંબી જાય તેવો છે. ગુજરાતમાં સુરત શહેરમાં આઈડીએસકે મીટર સૌથી વધારે બિનહિસાબી કાળું નાણું જાહેર કરાયું છે. ભારતમાં સુરત ટોપ 5માં છે. મરર કાકડિયા રૂપે 150 કરોડ, તો લવજી બાદશાહ અવધ ગ્રુપે 92 કરોડ, નરેશ અગ્રવાલ કુબેજી ગ્રુપે 40 કરોડ અને ફાઇનાન્શિયલ ગ્રુપે 60 કરોડ, તો રાજગ્રીન ગ્રુપે 42 કરોડનું બિનહિસાબી નાણું જાહેર કર્યું છે. વાત હિંમતનગરની કરીએ તો હિંમતનગરમાં રાજ્યના વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયાએ ઓચિંતી આરટીઓ કચેરીની મુલાકાત લીધી હતી અને આરટીઓમાં ચાલતી કામગીરી બાબતે સમીક્ષા કરી હતી.
તો ઇન્ચાર્જ જયવીન મોદીને પાર્સિંગ કરાવવા આવતા વાહન ચાલકોને ધક્કા ન ખાવા પડે અને પાર્સિંગ થાય એ જ દિવસે નંબર પ્લેટ લગાવી આરસી બુક આપવા તાકીદ કરી હતી. સાથે જ આરટીઓ ઓફિસમાં સ્વચ્છતા રાખવા સૂચન કરાયું હતું. વાહનો રજીસ્ટ્રેશન થાય એટલા વાહનોને રોજે રોજ નંબર પ્લેટ લાગી જવી જોઈએ અને રોજે રોજ આરસી બુક મળી જવી જોઈએ. 1 મહિનાનો ટાઈમ આપ્યો છે. પરિપત્ર પણ અમે કરી નાખ્યો છે આખા રાજ્યમાં અને આનો અમલ શરૂ થઈ ગયો છે. ગુજરાત પ્રદેશ શિવસેનાના ઉપપ્રમુખના પુત્ર વિવેકની હત્યા મામલે સનસનીખેજ ખુલાસો થયો છે. પુત્ર વિવેકની હત્યા તેમની સાવકી માતાએ કરી હોવાનો ખુલાસો થયો છે. જોકે અગાઉ પણ તેમની સાવકી માતાએ વિવેકનું ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તો પોલીસે સાવકી માતા અને તેનો સાથ આપનાર વોચમેનની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા તેમના જ ઘરના કમ્પાઉન્ડમાંથી વિવેકનો રહસ્યમય મૃતદેહ મળી આવ્યો હતો, જેથી ભરૂચ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી હતી. વાત કરીએ ભરૂચની તો ભરૂચ જિલ્લાની એક જ્વેલર્સ દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલી 2 મહિલા ચોરી કરતી ઝડપાઈ છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 2 મહિલાઓ ગ્રાહકના સ્વાંગમાં ખરીદી કરવા આવી હતી, જ્યાં તેને દુકાનદારની નજર ચૂકવીને પાયલની ચોરી કરી હતી. આપના ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, સીસીટીવી કેમેરામાં તમામ દ્રશ્યો કેદ થઈ જાય છે કે જ્યાં 2 મહિલા ગ્રાહકના સ્વરૂપમાં આવે છે, પરંતુ ખૂબ જ ચાલાકીથી નજર ચૂકવીને તે પોતાની પાસે આ પાયલ લઈ લે છે. જે રીતે અમે આપને બતાવી રહ્યા છે, આ તમામ દ્રશ્યો ખૂબ જ શાતિરતાપૂર્વક ચાલાકીથી આ મહિલાઓ ગ્રાહકના સ્વરૂપમાં આવે છે અને ત્યારબાદ મોકાનો લાભ ઉઠાવીને તરત જ ચોરી કરી લે છે. તેમને બિલકુલ ખ્યાલ નથી કે આખરે તેમની આ આખી હરકત, તેમની આ ચોરી સીસીટીવીમાં કેદ થઈ રહી છે. નવરાત્રીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, જેને લઈ ખેલૈયાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ પોલીસે પણ સુરક્ષાને લઈ પૂરતી તૈયારી કરી લીધી છે. નવરાત્રીને લઈને એક્શનમાં પોલીસ જવાનો રાખશે ચાંપતી નજર. બાઇક સ્ટન્ટના શોખીનો થઈ જજો સાવધાન. નવરાત્રીમાં મોડી રાત સુધી ગરબા રમવા એ કોઈ નવી વાત નથી, પરંતુ સંતાનો મોડી રાત સુધી બહાર હોય તો મા બાપને ચિંતા થશે જ, અને તેમાં પણ દીકરીઓની ચિંતા સૌથી વધારે રહેતી હોય છે. જો કે આ વખતે નવરાત્રી દરમિયાન પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે સુરક્ષાના પગલાં લેવામાં આવશે. સાથે જ ગરબા આયોજકો સાથે મીટિંગ યોજી કેટલાક મહત્વના સૂચનો પણ કરવામાં આવ્યા છે. નવરાત્રીમાં ટ્રાફિક સહિત રોમિયોને પકડવા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. તેમજ મહિલા પોલીસને સિવિલ ડ્રેસમાં તૈનાત કરીને ટીમ બનાવવામાં આવી છે. સાથે જ આયોજકોને પણ સિક્યુરિટીથી લઈને સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કરવા સૂચના આપી દેવામાં આવી છે. તો આઈઆઈએમ રોડ પર રાત્રિના સમયે અસામાજિક તત્વો દ્વારા બાઇક સ્ટન્ટ કરવામાં આવતા હોય છે, તેવા સમયે સ્થાનિક પોલીસના અધિકારી દ્વારા પેટ્રોલિંગ કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે. દારૂ પીને છાટકા બનતા નબીરાઓ માટે પોલીસે બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ કરવાનું પણ આયોજન કર્યું છે. ગુનાખોરો ઉપર અંકુશ રહે એના માટે સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ વાહનના સ્થાનિક પોલીસ લેવલમાં સિનિયર અધિકારીઓ પોતે સુપરવિઝન કરે છે. એ ઓન અ મેગા સ્કેલ ચાલુ કરવામાં આવેલ છે. શહેરમાં 50થી વધુ જગ્યાએ કોમર્શિયલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આયોજકોને પોલીસના નિયમોનું પાલન કરવું પડશે, જે આ મુજબ છે. ગરબાના સ્થળે સીસીટીવી કેમેરા રાખવા પડશે. સાથે જ પાર્કિંગ સહિતની વ્યવસ્થા રાખવી પડશે. કોઈ અઘટિત ઘટના ન સર્જાય તે માટે સિક્યુરિટીની વ્યવસ્થા રાખવી પડશે. તેમજ ફાયર સેફટી અને ઇલેક્ટ્રિક વાયરિંગ અંગેના એનઓસી રિપોર્ટ સાથે રાખવા પડશે. આયોજકોએ ખેલૈયાઓ માટે ઇન્સ્યોરન્સ લેવા પડશે. તમામ આયોજકોને અમે પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ પણ રાખવા સૂચનો કરી છે, સીસીટીવી પણ રાખવા સૂચનો કરી છે, અને લોકો શાંતિપ્રિય રીતે અને આ કાર્યક્રમ અને ગરબાનો એન્જોયમેન્ટ કરે અને આવે અને એનો લાભ લે, એ મારે દરેકને અપીલ છે.
હાલ પોલીસ દ્વારા નવરાત્રી દરમિયાન અસામાજિક તત્વો પર શકંજો અને ટ્રાફિક સમસ્યા નિવારવા માટે તૈયારીઓ કરી લેવામાં આવી છે. ટ્રાફિક વિભાગ દ્વારા લગભગ 900 જેટલા પોલીસ કર્મીઓ ટ્રાફિક વ્યવસ્થા માટે બંદોબસ્તમાં રહેશે. પોલીસ અને ટ્રાફિક વિભાગ ઈચ્છે છે કે નવરાત્રીમાં લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. મૌલિક ગામેચા, VTV ન્યૂઝ, અમદાવાદ. રૂપિયાનો વરસાદ. જી હા, સુરતના સરથાણામાં યોજાયેલા એક લોક ડાયરામાં સુરતી લાલાઓએ રીતસર કરી દીધો રૂપિયાનો વરસાદ. રકમ એકઠી કરાઈ તો 1.5 થી 2 કરોડ થઈ, જેને હવે ઉરી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને અપાશે. જોઈએ કેવી રીતે અપાઈ શૂરવીરોને શ્રદ્ધાંજલિ. ઉરી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ. શહીદોના પરિવારજનોના આર્થિક લાભાર્થે લોક ડાયરો. લોક ડાયરામાં થયો રૂપિયાનો વરસાદ. 1.5 થી 2 કરોડની અધધ રકમ થઈ એકઠી. આ રૂપિયા અપાશે શહીદોના પરિવારજનોને. ઉરી હુમલામાં શહીદ થયેલા જવાનોને સમગ્ર દેશવાસીઓએ શ્રદ્ધાંજલિ આપી, પરંતુ સુરતના સરથાણામાં શહીદ પરિવારો માટે યોજાયેલા એક લોક ડાયરામાં અનોખો જ ભાવ જોવા મળ્યો. દ્રશ્યોમાં થતો રૂપિયાનો આ વરસાદની એક પાઈ ભેગી કરી તો 1.5 થી 2 કરોડ એકઠા થયા અને હવે આ રકમ ઉરી હુમલામાં શહીદ થયેલા પરિવારજનોની સાથે સાથે પાટીદાર આંદોલન દરમિયાન પાટીદાર યુવાનોના પરિવારજનો અને પોલીસ કર્મીઓને અપાશે. आज जो ये प्रोग्राम रखा हुआ है वो जो हमारे उरी में जो शहीद हुए हैं वो सब जो नौजवान जो शहीद हुए हैं हमारे देश के लिए उसके फैमिली के लिए आज का ये श्रद्धांजलि का प्रोग्राम रखा हुआ है और करीबन 25,000 से ज़्यादा करीबन लोग इकट्ठा होंगे ऐसे हम आशा व्यक्त करते हैं. इसमें अभी तक जो नाम लिखे गए हैं उसमें करीबन 1.25 करोड़ जैसे तो नाम रुपये इकट्ठा हो गया है और ये जो भी रुपया इकट्ठा हुआ है वो हम पूरे परिवार को, ये जो 18 परिवार जो शहीद हुए हमारे देश के लिए, उसमें डिवाइड करके वो सब परिवारों के घर पे डीडी बना के चेक बना के हम यहाँ से उसको भेजेंगे और हम खुद देने के लिए जाएंगे. हमारी यहाँ से 5 टीम बनेगी और अलग अलग विस्तारों में वो टीम दिवाली के पहले ये पैसा उसको. પ્રસિદ્ધ લોકગાયક એવા કીર્તિદાન ગઢવીના સુરીલા સુરોમાં સુરતી લાલાઓ એવા તો તરબોળ થઈ ગયા કે પૈસાની રેલમછેલ કરી દીધી. બાળકો, યુવાનો અને યુવતીઓ સહિત સુરતી લાલાઓએ રૂપિયાનું પૂર વહાવી દીધું. મહત્વની વાત છે કે હાલ લોક ડાયરામાં હાજર રહેતા કલાકારો પણ હવે બસ મોટી ફી લેતા થયા છે, પરંતુ કીર્તિદાન ગઢવીએ આ લોક ડાયરામાં એક પણ પૈસો ન લીધો હોવાનું જણાવ્યું હતું. સુરત માટે, ગુજરાત માટે, ભારત વર્ષ માટે એક ગૌરવ લેવા જેવો, કારણ કે આપણા વીર શહીદો જે ભારત માટે જેમણે પોતાના માથાના બલિદાન આપ્યા એમના પરિવારોને આજના કાર્યક્રમ દરમિયાન જે પણ રકમ ભેગી થશે એ તમામ એમના ઘરે ડોર ટુ ડોર જઈને આપવાની એવો શુભ સંકલ્પ આ પરિવારનો છે. અમે અહીંયા એકદમ ફ્રી ઓફ ચાર્જ આવ્યા છે. અમે કાંઈ પણ સેવા કે કાંઈ પણ ફીસ નથી લેવાના. કીર્તિદાન ગઢવીના લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ થવો એ કોઈ નવી વાત નથી. અગાઉ પણ તેમના કાર્યક્રમોમાં ઘણી વખત એવા દ્રશ્યો સર્જાઈ ચૂક્યા છે. ત્યારે સુરતના સરથાણામાંથી એકઠી થયેલી રકમને ઉરી હુમલાના શહીદ પરિવારોને અપાશે, જે તેમને આર્થિક મદદની સાથે સાચી શ્રદ્ધાંજલિ પણ ગણાશે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.